નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ ઓમ રાવળ અને આપણે આગામી વિડિયોમાં જોઈતું પ્રકરણ 8 માપન તેનો સ્વાધ્યાય 11.3 ના દાખલા નંબર 2 અને 3 આપણે આ બે દાખલા આગામી વિડિયોમાં જોયા હતા. તો આજે આપણે એના આગળનો દાખલો ચોથા નંબરનો દાખલો આજે આપણે જોઈશું. બરાબર? તો ચોથા દાખલામાં આપણને શેની વાત કરી છે? એક પેટી આપી છે અને એ પેટીને કલર કરવાનો છે. બરાબર? તેને રંગ લગાડવાનો છે. તો તેના વિશેની વાત કરી છે. તો ચાલો આપણે આજે ગણીએ એ દાખલો. તો રકમ વાંચે પહેલા તો રકમમાં શું કીધું છે કે વૃક્ષારે 1 મીટર 2 મીટર અને 1.5 મીટર માપવાળી પેટીને બહારથી રંગ કર્યો. બરાબર? તો આ એક પેટી આપી છે જેનું 1.5 મીટર 1.5 મીટર 1 મીટર 2 મીટર એમ કરીને એવા માપ ધરાવતી આ પેટી છે અને તેને રંગ કર્યો છે. બરાબર? તો આગળ વાંચીએ કે જો તેણે પેટીના તળિયા સિવાયના બહારની તરફ બંધ રંગ કર્યો, બધે રંગ કર્યો. બરાબર? આ તળિયું આપેલું છે. બરાબર? આનું તળિયું આપ્યું છે અને તળિયા સિવાયના ભાગમાં તેને બધે રંગ કર્યો, કરી દીધો છે એને. તો તેણે કેટલા પૃષ્ઠફળમાં રંગ કર્યો? તો આપણે મિત્રો બધાને ખબર જ છે કે સૌથી પહેલા આપણે શું કરીશું? આ માન લો કે એક પેટી આપી છે, લંબચોરસ પેટી છે. બરાબર? લંબઘન આકારની પેટી છે અને રકમમાં કીધા પ્રમાણે શું કીધું છે કે નીચે જે તળિયાનો ભાગ હોય એને કલર કરવાનો નથી, રંગ લગાડવાનો નથી. બાકીના બધા ભાગને એને રંગ કર્યો છે. કોને? વૃક્ષારે. તો એને બધા ભાગમાં રંગ કર્યો છે, તળિયાના ભાગને છોડીને. તો આપણે શોધવાનું છે કે તો તેને કેટલા પૃષ્ઠફળમાં રંગ કર્યો. તો આમાં સૌથી પહેલા આપણે શું કરીશું? આખી લંબઘન પેટીનું પૃષ્ઠફળ શોધીશું. તો લંબઘનનું પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર તો તમને ખબર જ હશે. તો ચાલો આપણે લખીએ. તો સૌથી પહેલા તમારે મિત્રો યાદ રાખવાનું કે રકમમાં હંમેશા જે મૂલ્યો આપેલા હોય એ પહેલા આપણે આપણી નોટબુકમાં અથવા આપણા ક્વેશ્ચન પેપરમાં એમાં લખી દેવાનું. બરાબર? તો ચાલો આપણે પહેલે લખીએ કે વૃક્ષારે 1 મીટર પહોળાઈ છે. આ લંબાઈ આમાં કેટલી થશે? 2 મીટર લંબાઈ થશે. તો પહેલા શું લખીશું? લંબાઈ L બરાબર 2 મીટર. બરાબર? પછી પહોળાઈ B બરાબર કેટલી છે? 1 મીટર. 1 મીટર અને ઊંચાઈ કેટલી છે? 1.5 મીટર. બરાબર? 1.5 મીટર. ચલો તો હવે આપણે શું કરવાનું છે? આખી જે લંબઘન પેટી છે તેનું પૃષ્ઠફળનું સૂત્ર લખશું. બરાબર? તો લંબઘન પેટીનું પૃષ્ઠફળ બરાબર? તો તેનું સૂત્ર તમને ખબર જ હશે કે 2 કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા ઊંચાઈ ગુણ્યા લંબાઈ. બરાબર? હવે આમાં આ બધી વેલ્યુ પુટ કરીશું. બરાબર? તો ચાલો હવે પુટ કરીએ અંદર વેલ્યુ. તો લંબાઈ કેટલી છે આપણી? 2 ગુણ્યા પહોળાઈ 1 મીટર. બરાબર? વત્તા પહોળાઈ કેટલી છે? 1, ઊંચાઈ 1.5 વત્તા ઊંચાઈ 1.5 ગુણ્યા લંબાઈ 2. બરાબર? હવે આનું સાદું રૂપ આપીશું આપણે. તો 2 ગુણ્યા 1 તો આપણને ખબર જ છે 2 થાય વત્તા 1.5 ગુણ્યા 1 મતલબ 1.5 વત્તા 1.5 ગુણ્યા 2 3. બરાબર? હવે આ ત્રણેય પદનો સરવાળો કરીશું આપણે. બરાબર? તો કેટલા થાય? 3 અને આ 2 5 ને આ 1.5 મતલબ 5 ને 1 6 ને 6.5. બરાબર? તો 6.5 અને 6.5 ના ગુણ્યા 2 કરવાના છે. તો 6.5 ગુણ્યા 2 કેટલા થાય? 13 થાય. આપણને બધાને ખબર જ છે 13 મીટર સ્ક્વેર. બરાબર મિત્રો? અને તમારે યાદ રાખવાનું છે કે પરીક્ષામાં કે આપણે આપણા હોમવર્કમાં જ્યારે પણ લખીએ તો સૌથી પહેલા તો અંદર જે મૂલ્યો આપેલા હોય એના એકમો જે એકમો હોય એ જ એકમો આપણે લખવાના રહેશે અને એકમો ભૂલ કરવી નહીં. બરાબર? ચલો આગળ. તો આપણને શું કીધું હતું કે આ એક પેટી છે તેને રંગ લગાડ્યો છે પણ તેને તળિયાના ભાગમાંથી રંગ કર્યો નથી, રંગ લગાડ્યો નથી. તો આપણે શું કરવાનું હતું?
આખી પેટીનું પહેલા લંબઘન પેટીનું પહેલા પૃષ્ઠફળ શોધવાનું હતું, પછી જે તળિયાનું જે ક્ષેત્રફળ આવે એ આપણે ટોટલ પૃષ્ઠફળમાંથી બાદ કરી દેવાનું, બરાબર. તો ચલો હવે નીચેના તળિયાના ભાગનું ક્ષેત્રફળ શોધીએ. અને આપણને બધાને ખબર છે કે લંબઘન પેટી હોય તો નીચેના તળિયાનું ક્ષેત્રફળ મતલબ તળિયું કેવું હોય, લંબચોરસ આકારનું હોય. તો ચલો હવે લખીએ તળિયાનું ક્ષેત્રફળ, બરાબર. અને તળિયું કેવા આકારનું હતું? લંબચોરસ. મતલબ લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર. હવે આપણે અંદર વેલ્યુ મૂકીશું. લંબાઈ કેટલી છે આપણી? 2 મીટર, 2 મીટર અને પહોળાઈ 1 મીટર. તો લંબચોરસનું ક્ષેત્રફળ 2 મીટર સ્ક્વેર આવ્યું, બરાબર. 2 મીટર સ્ક્વેર. હવે આપણને શું વાત કરી હતી આપણે કે કુલ આખી પેટીનું પૃષ્ઠફળમાંથી નીચેના તળિયાનું ક્ષેત્રફળ બાદ કરવાનું. તો ટોટલ આપણને કેટલું ક્ષેત્રફળ પૃષ્ઠફળ મળ્યું? 13 મીટર સ્ક્વેર. તો બાકી રહેલ બાકી કરેલ ભાગ, બરાબર. સોરી મિત્રો, આમાં બાકી રંગ કરેલ ભાગ આવશે. બાકી રંગ કરેલ ભાગ, બરાબર. ટોટલ કેટલા હતા આપણી જોડે? 13 મીટર સ્ક્વેર. તો 13 માઈનસ આપણે તળિયાનું બાદ કરવાનું. તો તળિયું કેટલાનું થયું? 2 મીટર સ્ક્વેર. તો 13 માઈનસ 2 મતલબ કેટલા? 11 મીટર સ્ક્વેર, બરાબર. તો આ રહ્યો આપણો જવાબ મળી ગયો, 11 મીટર સ્ક્વેર. તો હવે નીચે લખવાનું 3 ડોટ્સ કરી કે 11 મીટર સ્ક્વેર જેટલા ભાગમાં વૃક્ષારે રંગ લગાડેલ હશે, રંગ લગાડેલ હશે, બરાબર. તો મિત્રો આવો દાખલો જોઈને કઈ ગભરાવાની જરૂર નથી. આવા ટાઈપના દાખલા એકદમ સરળ જ હોય છે. થોડી બુદ્ધિ દોડાવવાની જરૂર છે અને થોડી તમારી તર્ક શક્તિ વધારવાની જરૂર છે. તેમાંથી તમને આ દાખલાનો ઉત્તર મળી જશે, બરાબર. તો ચલો મિત્રો મળીએ હવે આગળ દાખલામાં. ચલો મિત્રો, તો આપણે ચોથો દાખલો બતાવ્યો. હવે આપણે પાંચમો દાખલો જોઈએ, બરાબર. તો ચલો પાંચમા દાખલામાં શેની વાત કરી છે આપણે રકમ વાંચીને જોઈએ, બરાબર. તો ડેનિયલ એક લંબઘન આકારના ઓરડાની દિવાલ અને છતને રંગે છે, બરાબર. તો આ પહેલી લાઈન શું કહે છે? એક ડેનિયલ નામનો વ્યક્તિ છે, બરાબર. તે એક લંબઘન આકારના ઓરડાની દિવાલ અને છતને રંગે છે. માન લો કે આપણા ઘરના એક રૂમની જ વાત લઈ લો ને, તો આપણા ઘરના એક રૂમની દિવાલ અને છતને કલર કરવાનો છે, બરાબર. તો જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ક્રમશઃ 15 મીટર, 10 મીટર અને 7 મીટર છે. તો રંગના એક ડબ્બામાંથી 100 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ પર રંગ કરી શકાતો હોય તો ઓરડાને રંગ કરવા માટે કેટલા ડબ્બાની જરૂર પડે? તો બરાબર, તો આપણા ઘરના એક રૂમને રંગ કરવો છે, બરાબર. તો આજુબાજુની ચારે દિવાલ લઈ લઈએ, બરાબર, અને ઉપરની એક છત, જેમાં છતનો આકાર કેવો લાગે? લંબચોરસ. તો આપણે પહેલા લંબચોરસનું ક્ષેત્રફળ શોધીશું પ્લસ ચારે બાજુનું ક્ષેત્રફળ ચારે દિવાલોનું, બરાબર. તો સૌથી પહેલા આપણે મૂલ્યો બોર્ડમાં લખી દઈએ. તો રકમમાં આપ્યા પ્રમાણે આપણે મૂલ્યો પહેલા લખી દઈએ. તો રકમમાં લંબાઈ કેટલી આપી છે? 15 મીટર. તો 15 મીટર લંબાઈ, પહોળાઈ 10 મીટર અને ઊંચાઈ મિત્રો આ એકમ લખવાનું ભૂલી ના જવાય, એ ખાસ ધ્યાન રાખવું. તો ઊંચાઈ હવે 7 મીટર, બરાબર. ચલો તો હવે લંબઘન આકારના
આકારના ઓરડાની દિવાલ અને છતને રંગ કરવા માટે તેનું ક્ષેત્રફળ શોધીશું. તેનું ક્ષેત્રફળ, બરાબર. તો તેનું ક્ષેત્રફળ માટે શું કરવાનું? સૌથી પહેલા ચારે દિવાલનું ક્ષેત્રફળ શોધવાનું, જેનું આપણને 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, બરાબર, ગુણ્યા h. કેમ કે દિવાલોની પણ ઊંચાઈ તો હોય જ ને, એટલે ઊંચાઈ, બરાબર. અને બીજી બાજુ છતનું જે પણ આવે ક્ષેત્રફળ એ તેમાં ઉમેરી દેવાનું, મતલબ સરવાળો કરવાનો. અને છત કેવા આકારની હોય? લંબચોરસ આકારની. તો લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર. તો ચલો હવે વેલ્યુ પુટ કરીએ. તો લંબાઈ કેટલી છે આપણી? 15 મીટર, બરાબર. પહોળાઈ 10 મીટર, ઊંચાઈ 7 મીટર, બરાબર, વત્તા લંબાઈ 15 ગુણ્યા પહોળાઈ 10. ચલો સાદુરૂપ આપીએ તો 2 m ના m 15 વત્તા 10 25 ગુણ્યા 7 વત્તા 15 એ દાન 150, બરાબર. તો 25 દુ 50 અને 50 ગુણ્યા 7 કેટલા થાય? 350 વત્તા આ 150. 25 દુ 50, 50 ને 7, 7 પંચુ 35 ને પાછળ 1 શૂન્ય એટલે 350 વત્તા 150. એટલે ટોટલ કેટલો આપણને જવાબ મળ્યો? 350 વત્તા 150. તો 350 ને આમાંથી 50 લીધા એટલે 400 ને 500. ટોટલ આપણને 500 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ મળ્યું આપણને. ટોટલ 4 દિવાલનું અને ઉપરની છતનું, બરાબર. તો હવે આપણે શું કરીશું કે 100 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ એ એક ડબ્બો, એક રંગનો ડબ્બો ખાલી થાય છે, બરાબર. તો 500 મીટર સ્ક્વેર કેટલા? તો શું કરીશું? ડબ્બાની સંખ્યા બરાબર ટોટલ 500 હતા અને કેટલા એ 100 મીટર સ્ક્વેર. તો આપણને કેટલા ડબ્બા મળશે? 5 ડબ્બા. આપણને ડબ્બાની સંખ્યા કેટલી મળી? 5 ડબ્બા. તો ઓરડાની દિવાલ અને છતને રંગ લગાડવા 5 રંગના ડબ્બાની જરૂર પડશે. 5 રંગના ડબ્બાની જરૂર પડશે, બરાબર. ફરી મિત્રો ખબર આમાં સૌથી પહેલા શું કરવાનું? ચારે દિવાલોનું ક્ષેત્રફળ શોધવાનું વત્તા ઉપરની છતનું, આ બંનેનું ક્ષેત્રફળ શોધીને સરવાળો કરી દેવાનો. એટલે આપણને ટોટલ ક્ષેત્રફળ મળશે, જેનું આપણે શોધવાનું હતું, બરાબર. તો સૌથી પહેલા ચારે દિવાલોનું અને છતનું ક્ષેત્રફળ શોધ્યું, વેલ્યુ મૂકી, પછી જે પણ જવાબ મળ્યો એને 100 મીટર સ્ક્વેર ક્ષેત્રફળે એક રંગનો ડબ્બો ખાલી થતો હતો. તો 500 મીટર સ્ક્વેર કેટલો થાય? તો 500 ભાગ્યા 100. તો કેટલો જવાબ મળે આપણને? 5 ડબ્બા. તો 5 ડબ્બામાં ચારે દિવાલો અને છતનો રંગ થઈ શકે, બરાબર. ચલો મિત્રો આપણે 6થા નંબરનો દાખલો જોઈએ, બરાબર. હવે તો 6થા નંબરના રકમ વાંચીએ, બરાબર. તો રકમમાં શું કીધું છે? જમણી બાજુએ આપેલ આકૃતિમાંના બંને ડબ્બા કઈ રીતે સમાન છે, બરાબર. તો રકમમાં શું કીધું છે? જમણી બાજુ બે આકૃતિઓ આપેલી છે, બરાબર. તો આકૃતિઓ બંને કઈ રીતે સમાન છે? તો
તો આ બંને આકૃતિઓ તમને કઈ રીતે સમાન દેખાય છે? તો જો મિત્રો, બંનેની આકૃતિઓની ઊંચાઈ સરખી દેખાય છે. દેખાય છે કે નહીં દેખાતી? બરાબર. તેના મૂલ્યો કેવા સરખા દેખાય છે? બધાના 7 7 7 7. બરાબર. એકમો પણ સરખા દેખાય છે. બરાબર. હવે રકમ આગળ વાત છે કે અને કઈ રીતે એકબીજાથી જુદા પડે છે. તો આ બંને આકૃતિઓ છે તે કઈ રીતે તમને અલગ લાગે છે? કઈ રીતે જુદા પડે છે? તો જો મિત્રો, એક નળાકાર આકાર છે અને એક સમઘન આકાર છે. આ નળાકારમાં વક્ર સપાટી ધરાવે છે, આ ખૂણાઓ ધરાવે છે. બરાબર. તો પછી આ રીતે અલગ પડે છે. તો ચલો હવે અંદર દાખલાની શરૂઆત કરીએ. બરાબર. તો આગળ શું કીધું? કયા ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ વધારે હશે? બરાબર. તો આપણને કઈ રીતે ખબર પડશે કે કઈ આકૃતિનું પાર્શ્વ પૃષ્ઠફળ વધારે છે? એ બંનેનું આપણે શોધવું પડશે ને પહેલા. તો પહેલા આનું શોધીએ, પછી આનું શોધીએ. જેનું વધારે આવે તેના પરથી ખબર પડે કે આનું પૃષ્ઠફળ વધારે છે. તો સૌથી પહેલા આપણે નળાકારનું પૃષ્ઠફળ શોધીએ. બરાબર. તો નળાકારનું પૃષ્ઠફળ. બરાબર. અંદર શું કીધું છે? પાર્શ્વ પૃષ્ઠફળ. પાર્શ્વ પૃષ્ઠફળ મતલબ શું? આ વક્ર સપાટી જે દેખાય છે, વક્ર સપાટીનું પૃષ્ઠફળ, એનો પાર્શ્વ પૃષ્ઠફળ કહેવાય. બરાબર. તો તેનું પૃષ્ઠફળ બરાબર 2 પાઈ r h. બરાબર. પાર્શ્વ પૃષ્ઠફળ. બરાબર. તો 2 પાઈ r h. તો 2 પાઈ ની વેલ્યુ કેટલી થાય? 22/7. બરાબર. r ની વેલ્યુ કેટલી થાય? હવે આનો વ્યાસ કેટલો છે? 7 સેન્ટીમીટર. તો આની ત્રિજ્યા કેટલી થશે? 7/2 એટલે 3.5. બરાબર. અને h ઊંચાઈ કેટલી આપણને છે? આપણે 7 સેન્ટીમીટર. બરાબર. તો આ 7 અને આ 7 આ બંને ઉડી જશે. બરાબર. તો 3.5 ગુણ્યા 2 કેટલા થાય? 7 ગુણ્યા 22. 22 ગુણ્યા 7 કેટલા થાય? એ આપણે ગણી લઈએ. 22 ગુણ્યા 7. તો 7 દુ 14, 7 દુ 14 ને 15. બરાબર. તો ટોટલ આન્સર કેટલો મળ્યો આપણને? 154 સેન્ટીમીટર સ્ક્વેર. અને મિત્રો, આ એકમ રહી ના જાય, ભૂલ ના પડે, એ હંમેશા યાદ રાખવું તમારે. બરાબર. ચલો હવે આપણે નળાકારનું પૃષ્ઠફળ તો શોધી લીધું. હવે આપણે સમઘનનું પૃષ્ઠફળ શોધીશું. બરાબર. ત્યારે ખબર પડશે ને કે બંને આકૃતિઓમાંથી કયાનું પૃષ્ઠફળ વધુ છે. બરાબર. તો સમઘનનું પૃષ્ઠફળ બરાબર 4l². બરાબર. જેમાં l ની વેલ્યુ કેટલી છે? આમાં તો બધી બાજુ સરખી જ છે, 7. તો આપણે 7 નો વર્ગ. બરાબર. તો 4 ગુણ્યા 7 નો વર્ગ કેટલો થાય? 49. તો 49, 4 ગુણ્યા 49 કેટલા થાય? આપણે ગણી લઈએ. બરાબર. 49 ગુણ્યા 4, 9 ચોક 36. બરાબર. 4 ચોક 16 ને 3 19. બરાબર. કેટલો જવાબ મળ્યો આપણને? 196 સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર. હવે મિત્રો, તમને જોઈને જ ખબર પડી જતી હશે કે કોનું પૃષ્ઠફળ વધુ છે. 154 મતલબ નળાકારનું પૃષ્ઠફળ વધુ છે કે સમઘનનું પૃષ્ઠફળ વધુ છે, જેનું 196 મળ્યું છે. બરાબર. તો આપણને સીધું દેખાય છે કે સમઘનનું પૃષ્ઠફળ વધુ મળ્યું છે. ભલે બધી બાજુઓ સરખી રહી, આમાં 7 સેન્ટીમીટર, આ પણ 7 7 7 7, પણ તેનું પૃષ્ઠફળ તો વધુ જ આવે ને. પૃષ્ઠફળ એના ઉપર આધારિત નહીં. બરાબર. તો સમઘનનું પૃષ્ઠફળ વધુ છે. સમઘનનું પૃષ્ઠફળ વધુ છે. પૃષ્ઠફળ વધુ છે નળાકારની સાપેક્ષે. બરાબર. કયા ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ વધારે હશે? તો સમઘનનું પૃષ્ઠફળ વધારે.